હા હવે ખેડૂને વાવવા પણ નથી, ગમે એ વાવવું હોય વાવણી ફીટ કરજો હોય છે. હા નહીં તો આઈથે વાવવું પડે. હા 2-3 વર્ષ જવા દો, આ કપા ઉતારવાના મશીન આવશે. કોમ્પ્યુટરમાં મેળવી દેવો ને તે મશીન કપા ઉતારીને ડેલી આવીને હાથ પાડશે, ચાલો યાર્ડમાં હિસાબ લઈ જાઓ. હા હા આ ગમ ગુવાર આવી ગયા બોલો. જેવી તેવી વાત છે, જમાવટ છે. અત્યારે વાળીએ વાળીએ 2 વ્હીલ છે, બાઇક, બોક્સર, સ્પ્લેન્ડર, હોન્ડા, હમણાં નવું આવ્યું અપાચી, પેલા પગમાં કપાસી. હા 3 વર્ષ જવા દો, વાળીએ વાળીએ 4 વ્હીલ પડ્યા છે. ખેડૂત સવારે એસી ગાડી લઈને વાળીએ જાય, 22 દિવસના 12 વાગે હેલિકોપ્ટરમાં ભાત લઈને આવશે. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાનીમાં, ઉતરા એવા નોતરા મનશે દાંતડા લઈને હરળ હરળ વાટું. આ કઈ જેવી તેવી જમાવટ થઈ. અત્યારનો યુગ હારામાં હારો યુગ. આખા ગુજરાતનો વિકાસ થયો છે. એક મોટા શહેરથી માંડીને દરિયાકાંઠાના નાનકડા ગામડા સુધી કેવી કેવી મશીનરી આવી. હું કોમ્પ્યુટર યુગ આવ્યો જીવવા જેવો. હા લેપટોપ ઉપર આ છોકરાઓ પાસે મોબાઈલ છે, વિદેશમાં મોટી ઘટના બને તેને ખબર પડી જાય. બોલો આપણને હજી કોમ્પ્યુટરમાં ખબર નથી પડતી. શું કામ? આપણે આ યુગમાં જન્મા નથી. બાળક આ યુગમાં જન્મા. ઘોડાપુર નદીમાં આવે ને હાથી તણાઈ જાય, માછલી હમાપુરે હાલે. શું કામ? ઈ યુગમાં એના ભેગી જન્મી.